Recording in progress. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ तदर्थात् परोक्षता च त्वमर्थात् परिच्छिन्नता योपाकरोत्तं देशिकेन्द्रं नित्यं हृदा प्रणतोऽस्म्यहम्। તદર્થમાં જણાતી ઔપાધિક પરોક્ષતા અને ત્વમર્થમાં જણાતી ઔપાધિક પરિચ્છિન્નતા અપૂર્ણતા ને દૂર કરી ચૈતન્યના નિત્યસિદ્ધ ઐક્યનું દર્શન કરાવનાર સમગ્ર ગુરુ પરંપરાને આપણે વંદન કરીએ છીએ. તત્વમસી મહાવાક્યનો પહેલો પર્યાય, પહેલું આવર્તન એની વિચારણા સંપન્ન થઈ. એટલે શ્વેતકેતુ અને ઉદ્દાલક વચ્ચેનો સંવાદ. ઉદ્દાલક આચાર્ય છે, 9 વખત તત્વમસી દોહરાવે છે. એટલે 8 વખત શ્વેતકેતુએ કંઈક પ્રશ્નો પૂછ્યા છે, સંશય રજૂ કરેલો છે. શ્વેતકેતુના દરેક સંશયની નિવૃત્તિ અર્થે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ છે. તત્ ત્વમ અસી, એમાં તત્ શબ્દનો જે તત્ પદ છે એમાં એ તત્નો દરેકે દરેક આ 9 વખત જે આવર્તન થયું છે તત્વમસી મહાવાક્યનું, એમાં તત્ શબ્દ શ્વેતકેતુએ જે સંશય રજૂ કરેલો છે એ સંશયની નિવૃત્તિભૂત છે. શ્વેતકેતુ જે તત્વની જિજ્ઞાસાએ કરેલી છે એ આ તું છે એમ કરીને ઉપદેશ થાય છે. તત્નો જાણે કે દરેક પર્યાયમાં અર્થ જુદો છે એટલે જે જગત કારણ બ્રહ્મ સત છે એ જ તું છે એવો ઉપદેશ છે. પરંતુ જિજ્ઞાસા, શ્વેતકેતુની જેવી જિજ્ઞાસા છે, જેવો સંશય છે એને અનુરૂપ જગત કારણનો એક શું કહેવાય પાસું આ તત્નો મુખ્ય ભાગ બને છે. તત્ એટલે જે અણિમા છે, જગતનું મૂળભૂત સારભૂત તત્વ છે, જે સત્ય છે, પરમાર્થ સત્ય છે, શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ છે, અસ્થિભાતિ પ્રિય છે, આત્મા છે, એને તત્ કહેવાય. પરંતુ આ તત્નો શ્વેતકેતુની જિજ્ઞાસા કે સંશય અનુસાર અર્થ થવાનો છે દરેકે દરેક પર્યાયમાં. ઉદ્દાલકે 9 વખત તત્વમસી દોહરાયું છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શ્વેતકેતુએ 8 પ્રશ્નો પૂછ્યા. એટલે પહેલી જે કંડિકા છે, પહેલી કંડિકા એટલે પહેલી વખતનો ઉપદેશ, એમાં જાણે કે શ્વેતકેતુનો કોઈ પ્રશ્ન નથી અને સીધું ઉદ્દાલકે કીધું છે તત્વમસી. પરંતુ આપણે ત્યાં પણ શ્વેતકેતુનો પ્રશ્ન જાણે કે ધારવાનો છે. તો શ્વેતકેતુએ શું પ્રશ્ન પૂછ્યો? શ્વેતકેતુની જિજ્ઞાસા. આ મહાવાક્યનો ઉપદેશ જે છે આવર્તન કંડિકા 6, 8, 7,
એ ક્યારે ઉદ્દાલકે ઉપદેશી જ્યારે શ્વેતકેતુને આ જિજ્ઞાસા હતી. તો શ્વેતકેતુની જિજ્ઞાસા શું હતી? તત્વમસીનો ઉપદેશ શ્વેતકેતુની જિજ્ઞાસાના ઉત્તર રૂપે, સમાધાન રૂપે, જિજ્ઞાસાની નિવૃત્તિ રૂપે ઉપદેશ આવેલો છે. તો શ્વેતકેતુની જિજ્ઞાસા શું હતી? સૌથી પહેલાં એની પહેલાં કીધું સન્મૂલા સૌમ્ય ઇમા સર્વા પ્રજા સદાયતના સત્પ્રતિષ્ઠા. તો સત બ્રહ્મ એ જ આ બધા જીવોની મૂળભૂત ઓળખ છે. બધા જીવો સતરૂપ મૂળ ઉપાદાનમાં જ એમનો જન્મ છે, સતરૂપે જ એમની સ્થિતિ છે અને સતમાં જ એમનું પર્યવસાન છે. તો એ સત મારે ઓળખવું છે, મારે જાણવું છે, મારે અનુભવવું છે. એ શ્વેતકેતુની જિજ્ઞાસા હતી સત બ્રહ્મ કે શુદ્ધ અસ્તિત્વની ઓળખ મારે જોઈએ છે, મારે એને અનુભવવું છે. તો હું કેવી રીતે અનુભવું? તો અહીંયા સત બ્રહ્મ કે અણિમા જે છે એ નામરૂપની ભેળસેળ વિનાનું છે. નામરૂપની ભેળસેળ વિનાના શુદ્ધ અપરિચ્છિન્ન અને સર્વવ્યાપક અસ્તિત્વનું જ્ઞાન મને કેવી રીતે થાય? આપણને કોઈક મહાન અત્યંત કોઈક ઉત્કૃષ્ટ વસ્તુનું આપણી સમક્ષ નિરૂપણ થાય તો સૌથી પહેલો પ્રશ્ન એ જન્મે, શ્રાવણ મહિનો છે તો શિવ મહિમના સ્તોત્ર કે કોઈ પણ એક જેમાં શિવજીના મહિમાનું વર્ણન થતું હોય એવું કંઈક શિવજીની અત્યંત મહાન લીલા વિભૂતિ કે મહિમા કોઈક આપણને કહે તો સૌથી પહેલો પ્રશ્ન એ જન્મે, એ શિવજીને હું કેવી રીતે અનુભવું, કેવી રીતે જાણું, કેવી રીતે મને એ શિવજીનો સાક્ષાત્કાર થાય? તો એવી જ રીતે શ્વેતકેતુ આગળ ઉદ્દાલકે કીધું સન્મૂલા સૌમ્ય ઇમા સર્વા પ્રજા. તો શ્વેતકેતુને એ જ જિજ્ઞાસા થઈ કે એ સતબ્રહ્મને હું કેવી રીતે જાણી શકું, સતબ્રહ્મનો મને અનુભવ કેવી રીતે થાય, સતબ્રહ્મનો મને સાક્ષાત્કાર વગેરે કેવી રીતે થાય? તો સતબ્રહ્મ એટલે શું? શુદ્ધ અસ્તિત્વ. શુદ્ધ અસ્તિત્વ કહો, નિરુપાધિક અસ્તિત્વ કહો, અથવા અપરિચ્છિન્ન અસ્તિત્વ. આપણને અસ્તિત્વ સોપાધિક રૂપે તો અનુભવાય જ છે. પેન છે, ઘડો છે, વસ્ત્ર છે, ચશ્મા છે, મોબાઈલ છે. તો અસ્તિત્વના સોપાધિક રૂપો તો આપણને અનુભવાય જ છે. અસ્તિત્વનું શુદ્ધ રૂપ, નિરુપાધિક રૂપ, નિર્ભેળ સ્વરૂપ કેવું છે એને મારે હવે અનુભવવું છે. તો એના જવાબમાં શું છે ઉત્તર ઉદ્દાલકનો? શુદ્ધ અસ્તિત્વનો અનુભવ કેવી રીતે થાય આપણને? તો ઉદ્દાલકનો શું છે જવાબ? હા, તત્વમસી. બહુ સીધો સરળ ઉત્તર હતો. એટલે પૂછે છે શુદ્ધ અસ્તિત્વનો મને અનુભવ કેવી રીતે થાય? ઉદ્દાલકે કીધું તત્વમસી. શુદ્ધ અસ્તિત્વને તારે અનુભવવાની જરૂર નથી. ખાંડ પૂછે છે મીઠાશનો મને અનુભવ કેવી રીતે થાય? મારે શુદ્ધ મીઠાશના નિરુપાધિક ગળપણના નિરુપાધિક સ્વરૂપને અનુભવવું છે. કોણ પૂછે છે? ખાંડ. ખાંડનો એક દાણો પૂછે છે કે મને ગળપણના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કેવી રીતે, કેવું હોય ગળપણ? પૂછે છે કોણ? ખાંડ પૂછે છે. હા, મને ગળપણ કેવું હોય એનો મારે અનુભવ કરવો છે. કઈ રીતે થાય? ખાંડને ગળપણનો અનુભવ કેવી રીતે થાય? એટલે ઓળખે ત્યારે અનુભવ થાય. ખાંડ પોતાના સ્વરૂપને જાણે ત્યારે એને ગળપણનો અનુભવ થાય. થાય? હા, કેવું સરળ છે આ. હા, વિડીયો તો ઓન કરો બા. ના. હા, એટલે ટૂંકમાં આવો પ્રશ્ન જે આપણે થાય છે ને, પૂછીએ છીએ ને કે મને આનંદનો અનુભવ કેવી રીતે, કોણ પૂછી કોણ રહ્યું છે? એટલે વેદાંત ઉત્તર હા આવી રીતે થાય એવી રીતે કોઈ દિવસ વેદાંતમાં ઉત્તર આપવાનો જ નથી. પૂછે જેમ કે રમણ મહર્ષિને કોઈ પણ પૂછીએ તો કે પૂછનાર કોણ છે?
અખંડાનંદજી અને રમણ મહર્ષિ બે ભેગા થયા, બંને વચ્ચેનો સંવાદ છે. શું છે? હા, અખંડાનંદજી રમણ મહર્ષિજીને પૂછે છે, કુછ સાધન બતાઈએ મહાત્માજી, કુછ સાધન બતાઈએ, કંઈક સાધન તમે ઉપદેશો. હા, કંઈક સાધન એટલે કે જેનાથી આધ્યાત્મિક સાધના થઈ શકે. લખેલું છે પણ અત્યારે કેનોપનિષદમાં આ વસ્તુની ચર્ચા કરેલી, કુછ સાધન બતાઈએ. हाँ, तो रमण महर्षि એવું પૂછ્યું કે साधन की ज़रूरत किसको है, तो क्या मुझे, अखंडानंद जी के मुझे ज़रूरत है, तो मुझे तो પછી શું, હા ચાલો હું ગ્રુપમાં ફોટો પાડીને મૂકી દઈશ. સુંદર સંવાદ છે અખંડાનંદજીનો અને રમણ મહર્ષિજીનો. એટલે એમાં આવું જ કંઈક છે. આપણે ખાંડને કહીએ ને કે ખાંડ પૂછે છે મારે મીઠાશના નિરુપાધિક સ્વરૂપનો, કે શુદ્ધ મીઠાશ મારે અનુભવવી છે. વેદાંતીએ જવાબ એ આપવાનો છે કે તારે મીઠાશને અનુભવવાની જરૂર છે ખરી? એટલે જ્યાં મીઠાશને અનુભવવાની, ગળપણને અનુભવવાની જરૂરિયાત જ અજ્ઞાનથી કલ્પાયેલી છે. હું જેવો ખાંડ પોતાના ગળપણ સ્વરૂપને ન જાણતી હોય તો જ એને એવી ઈચ્છા થાય ને. એટલે આનંદને અનુભવવાની, સુખી થવાની ઈચ્છા જ સુખ સ્વરૂપમાં અજ્ઞાન કલ્પિત છે. એટલે કોઈ દિવસ આનંદને ને શુદ્ધ અસ્તિત્વને કે જ્ઞાનને અનુભવવાનું ને આપણે એમાં પડવાનું જ નથી. પ્રશ્ન શું પૂછવાનો છે? મારામાં સુખની જરૂરિયાત કલ્પાઈ કઈ રીતે? મીઠા ખાંડને શું કહેવાનું? એટલે તારામાં ગળપણ અનુભવવાની જરૂરિયાત જ કઈ રીતે કલ્પાઈ એનો વિચાર કર. તો ગળપણ અનુભવાય એ વસ્તુ જ જુદી છે, એના ઉપર ધ્યાન જ નથી આપવાનું. સુખી કઈ રીતે થવું એના ઉપર આપણે કશું વિચાર જ નથી કરવાનો. સુખી થવાની ઈચ્છા જ જન્મી કેવી રીતે મારામાં, એના ઉપર વિચાર કર. તત્વમસી એટલે આવું કહે છે કે તારામાં, મેં આમાં ગ્રુપમાં મૂક્યું હતું, ખબર નથી મને. આ ઉદ્દાલકનું સમાધાન શું છે? હે શ્વેતકેતુ, તું ક્યારે નામરૂપ વિનાના અસ્તિત્વને જાણી કે અનુભવી ન શકે. અંદર કે બહાર ગમે તેવી સૂક્ષ્મ કે દૂર યાત્રા કરીને પણ તું ક્યારેય એને અનુભવી ન શકે. બહારનું અમાપ જગત પણ નામરૂપની સત્તામાં જ છે, સીમામાં જ છે, અને અંદરની સૂક્ષ્મ મનોવૃત્તિઓ પણ નામરૂપાત્મક જ છે. એટલે સત હંમેશા નામરૂપના વેશ લઈને જ અનુભવાય. કેમ? કારણ કે અનુભવનારો પોતે સત સ્વરૂપ છે. સતનો અનુભવ તો સોપાધિક રૂપે જ થાય. જ્ઞાન સ્વરૂપ તું સતબ્રહ્મ છે. એટલે જે તે પૂછ્યું છે શુદ્ધ અસ્તિત્વ કેવી રીતે અનુભવાય, એ શુદ્ધ અસ્તિત્વ સદૈવ ચિત્ત ચિદેવ સત, એ સત તું છે, ચિત્ત સ્વરૂપ છે. શુદ્ધ અસ્તિત્વનો અનુભવ કેવી રીતે થાય? તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપે, અને શુદ્ધ જ્ઞાન તો તું પ્રત્યેગાત્મ સ્વરૂપ જ છે. એટલે તારે સતને જાણવાની કે અનુભવવાની જરૂર નથી. પૂર્ણતાને જાણવાની, અનુભવવાની કોઈ જરૂરિયાત નથી. પૂર્ણતાને સ્વરૂપે ઓળખવાની છે. અને એ જ હેતુથી ખાંડને કદાપી પોતાના ગળપણ સ્વરૂપની ઓળખ ના થાય. એ કોકે ખાંડ જેવા કોકે કહેવું પડે એને કે તું ગળપણ સ્વરૂપ છે, તારે ગળપણ અનુભવવાની જરૂર નથી. એવું કોકે એને કહેવું પડે. સદગુરુનો ઉપદેશ વગેરે આ પ્રમાણે તત્વમસીનો પહેલો પર્યાય, પર્યાય તો ના કહેવાય, આવર્તન કહીએ આપણે, તો 6, 8, 7 આવું કંડિકા છાંદોગ્ય બ્રાહ્મણોપનિષદ છે, બ્રાહ્મણ વિભાગમાં છે. એટલે છાંદોગ્યના મંત્રોને પણ કંડિકા કહેવાય, મંત્ર ના કહેવાય. ઈશાવાસ્યના જે હોય એને મંત્ર કહેવાય, મંત્રોપનિષદ જે હોય એને મંત્ર કહેવાય. બાકીના બ્રાહ્મણ વિભાગમાં આવેલા છે છાંદોગ્ય બૃહદારણ્યક, એટલે એના મંત્રોને કંડિકા કહેવાય. હા, તો 6, 8, 7 એટલે શ્રવણ પૂરું થયું. હવે શ્વેતકેતુની જુદી જુદી જિજ્ઞાસા છે, સંશય છે, અને એટલે 9મા ખંડથી 14મા ખંડ સુધી મનન છે. મનનનો પ્રકાર, મનનનું સ્વરૂપ અને મનન કેવી રીતે કરવું એ પણ સુંદર રીતે સમજાવેલું છે. મનન ક્યારે, મનન એટલે શું, એ બધું પણ સુંદર રીતે સમજાવેલું છે.
મનન વિશે ઘણી બધી આપણને થોડીક શું કહેવાય જિજ્ઞાસા હોય છે, મનન કરવું એટલે શું ને આ તે બધું. મચ્છર બહુ છે તો મચ્છર કરડે ત્યારે આપણે ખણીએ છીએ અને આપણને નથી ગમતું, મેલેરિયા વગેરે બધું થાય. મચ્છર કરડે છતાં પણ એવું જ્યાં સુધી લાગે, એટલે એવું થાય આપણને જો કે મને કરડ્યો મચ્છર અને હું હવે મેલેરિયાગ્રસ્ત છું, એવું ન જન્મે આપણને, તો મનન પૂરું થયું કહેવાય. મનન પૂર્ણ ક્યારે થયું કહેવાય? મચ્છર કરડે ત્યારે પણ મને મચ્છર કરડ્યો અને હું મેલેરિયાગ્રસ્ત છું એવી વૃત્તિ ન જન્મે ત્યારે મનન પૂર્ણ થયું કહેવાય. એટલે આપણને જે શાસ્ત્રોક્ત અથવા તો શ્રવણજન્ય જ્ઞાન આપણામાં લાદ્યું છે, આ તો મનનની પરાકાષ્ઠા છે. બધા શ્રવણ મનન કરીએ જ છીએ અને એ પ્રમાણેનો જ પ્રયત્ન છે. તો આ પ્રમાણે મનન હવેથી શરૂ થાય છે 9મા ખંડથી. 9મા ખંડની કંડિકા અને ભાષ્ય વગેરે બધું મોકલ્યું છે. એકવાર ખાલી આપણે જે વિચાર કરેલો હતો, આ વારંવાર આ સન્મૂલા સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજા અને બધું જે વારંવાર તમારી પાસે બધું હોમવર્ક કરાવી રહ્યો છું. સન્મૂલા સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજા આપણી પોતાની વસ્તુ બને. આ કંડિકા આપણી મૂળભૂત સ્વરૂપની ઓળખ કરાવનારી છે અને એટલા માટે એના ઉપર વારંવાર વિચાર થવો જોઈએ, પોતાના ડાયમેન્શનથી વિચાર થવો જોઈએ. બધાએ પ્રયત્ન સુંદર કરેલો છે. થોડાક કેમ ગયું? અચ્છા, સન્મૂલા સૌમ્ય. મેં જે 6 એક્ઝામ્પલ આપેલા છે બધાએ પ્રયત્ન કર્યો છે. બધાએ તો નથી કર્યો જોકે, પણ જેમણે કર્યો છે બધા અભિનંદન સૌથી પહેલાં આપવા જોઈએ. આ પ્રયત્ન તો કરવો જોઈએ, બરોબર. એકવાર આ સમજાવી દઉં કઈ રીતે થાય, કઈ રીતે કરવાનું છે. જો ઘટઃ એટલે આ અકારાંત પુલ્લિંગ શબ્દ છે. સુવર્ણ અકારાંત પુલ્લિંગ. હવે અલંકારમ એટલે વનમની જેમ એ નપુંસકલિંગ શબ્દ છે. સૈંધવ ઘન એ પુલ્લિંગ કહેવાય, સમુદ્ર પુલ્લિંગ કહેવાય, હિમશિલા શાલાની જેમ આકારાંત સ્ત્રીલિંગ કહેવાય. વસ્ત્રમ નપુંસકલિંગ, કર્પાસ પુલ્લિંગ, ગૃહોપસ્કરમ નપુંસકલિંગ, કાષ્ઠમ નપુંસકલિંગ. તો આ પ્રમાણે સન્મૂલા એટલે આવા એ તો ખબર પડવી જોઈએ વાક્યનો કર્તા કોણ છે. વાક્યનો કર્તા આપણે નક્કી કર્યું પ્રજા છે, તો પ્રજાની જગ્યાએ મૃદ આવે કે ઘટ આવે, સૌથી પહેલાં તો એ જ સમજણ પડવી જોઈએ. પ્રજાની જગ્યાએ ઘટ આવે કે મૃદ આવે? ઘટ આવે. કેમ? કારણ અને કાર્ય. કાર્ય છે. હા, થોડુંક આમ વેદાંતનો ઉત્તર આમ આપણે વાત કરેલી જ છે સબ્જેક્ટ પ્રેડિકેટ વાળી. સબ્જેક્ટ અને પ્રેડિકેટ કોણ છે ઘટ અને મૃદમાંથી? નહીં નહીં, ઘટ સબ્જેક્ટ છે, મૃદ પ્રેડિકેટ છે. બરોબર. એટલે એ સમજવાનું છે. ઘટને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે તમે બધા માટી છો, માટીમાં તમારો જન્મ સ્થિતિ અને ભંગ છે. એટલે ઘટ ઉદ્દેશ્ય છે, કર્તા છે.
એટલે એ સમજવાનું આપણી બુદ્ધિ ઘટમાં છે, ઘટને સત્યતા આપીએ છીએ. એટલે ઘટમાંથી ઘટને નામરૂપ જાણવાના છે અને માટીને સત જાણવાની છે, સતરૂપે સત્યરૂપે. ઉપાદાનને સત્યરૂપે જાણવાનું છે, કાર્યને મિથ્યા રૂપે જાણવાનું છે. એટલે ઘટ જે છે ને એ મિથ્યા નામરૂપ છે, માટે ઘટને ઉદ્દેશીને કહેવાય છે કે પોતાની વ્યક્તિત્વ અથવા તો અલ્પ ઓળખ જે છે છોડો, તમે તો નામરૂપ મિથ્યા છો, તમે તો માટી સ્વરૂપે છો, માટી સ્વરૂપે સત્ય છો, નામરૂપ સ્તરે મિથ્યા જ છો. તો એ પ્રમાણે તો અહીંયા મૃન્મૂલા સૌમ્ય ઇમે સર્વે ઘટાહ મૃદાયતના મૃત પ્રતિષ્ઠા. ઘટ પુલ્લિંગ હોય તો આ ઇમાહા જે છે ને એટલે ઇદમ શબ્દ જે છે ને ઇદમનું પુલ્લિંગ રૂપ અયમ ઇમે એટલે એ પ્રમાણે થાય. પછી સુવર્ણ અને અલંકાર, તો આમાં સબ્જેક્ટ કોણ છે? હા, અલંકાર નપુંસકલિંગ છે. એટલે અહીંયા થશે સુવર્ણ મૂલાની સૌમ્ય ઇમાની સર્વાણી અલંકારાણી સુવર્ણાયતનાની સુવર્ણ પ્રતિષ્ઠાની. હિમશિલા અને જલમ, સબ્જેક્ટ કોણ છે? હિમશિલા. હા, હિમશિલા આકારાંત સ્ત્રીલિંગ છે એટલે ધનાધન આમ લખી નાખવાનું. જલમૂલાહ સૌમ્ય ઇમાહ સર્વાહ હિમશિલાહ જલાયતનાહ જલપ્રતિષ્ઠાહ. કેટલું 1 સેકન્ડ લાગે છે. કેટલા આ 5 ઓગસ્ટે આ આપ્યું હતું, હજી તો કાલે લખ્યું ત્યારે બધા મંડી પડ્યા. બધાને આમ ચોટલી બાંધીને લખતા હોય ને એ કેવો ડાયા ડાયા લાગે બધા ભણતા હોય તો. કશું જ કરવાનું નથી આમાં. આપણને ખાલી નક્કી કરવું પડે કે સબ્જેક્ટ કોણ છે, પ્રેડિકેટ કોણ છે. એટલે હંમેશા સંસ્કૃતમાં વાક્યનો કર્તા શોધી કાઢવાનો. આજે એક્સરસાઇઝ આજે 11:30 ક્લાસ પૂરો થાય ને તરત જ એક ફાઇલ મૂકીશ અને અહીં જ બેસીને એ લખો. જો 12 વાગ્યા પહેલાં મને જવાબ જોઈએ છે બધાને. 12 વાગ્યા પહેલાં મને બધાના ફોટા પાડીને જવાબ જોઈએ છે. હું મોકલું છું હમણાં. સૈંધવ ઘન પુલ્લિંગ છે અને સમુદ્ર ઉપાદાન છે. તો સમુદ્ર મૂલાહ સૌમ્ય ઇમે સર્વે સૈંધવ ઘનાહ સમુદ્રાયતનાહ સમુદ્ર પ્રતિષ્ઠાહ. છાંદોગ્ય ચલાવવાનું છે, સંસ્કૃત નથી કરવાનું. આ વાક્ય ઉપર જેટલું મનન કરીશું ને એટલું આપણું પોતાનું થશે. આ જે 6 એક્ઝામ્પલ છે ને એ મનનના જ છે, મનન માટેના છે. આપણે શું હતું, ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતું. શ્વેતકેતુ કહે છે કે ભગવાન મને થોડો સંશય છે, મને ફરીથી સમજાવો. તો ઉદ્દાલક જુદા જુદા ઉદાહરણો જ આપે છે. તો ઉદાહરણો જલ્દીથી સમજાય એના માટે ઉદાહરણોની તો પ્રેક્ટિસ કરવી પડે કે નહીં આપણે. એવી જ રીતે ગૃહોપસ્કરમ નપુંસકલિંગ અને કાષ્ઠમ તો છે જ. એટલે કાષ્ઠમ મૂલાની એવું બધું ના કરાય. કાષ્ઠમ જે છે ને એ નપુંસકલિંગ ઓળખાય એટલે કાષ્ઠમ લખેલું છે. એટલે કાષ્ઠમ નહીં લખવાનું અહીંયા. કાષ્ઠ મૂલાની સૌમ્ય ઇમાની સર્વાણી ગૃહોપસ્કરાણી કાષ્ઠાયતનાની કાષ્ઠ પ્રતિષ્ઠાની, એ પ્રમાણે થશે. એટલે કાષ્ઠમ નહીં, કાષ્ઠ સમાસ છે એટલે એવું નહીં થાય. અરે શું છે, સન્મૂલાહા એટલે કાષ્ઠમૂલાની એટલે એ પ્રમાણે સમાસ થશે. એટલે કાષ્ઠમ કરીને જે વિભક્તિ પ્રત્યય છે એ લોપ થઈ જશે. અને વસ્ત્રમ અને કર્પાસઃ, તો કર્પાસ મૂલાની સૌમ્ય ઇમાની સર્વાણી વસ્ત્રાણી કર્પાસ આયતનાની કર્પાસ પ્રતિષ્ઠાની. બહુ જ ઇઝી છે. વાત તો સાચી છે, પણ કહું ફટાફટ લખવાનું છે બધાએ. જેણે ના લખ્યું હોય ને લખજો, લખેલું તો જોઈશે. પછી શું છે આ બ્રહ્મણો વા ઇમાની ભૂતાની જાયંતે, એટલે એ પણ ઓલા દશરથભાઈએ બધા લખ્યા છે પણ હવે એ કેમ નથી અત્યારે પૂછવું પડે. ચાલો વાંધો નહીં. બ્રહ્મણો વા ઇમાની ભૂતાની જાયંતે, તો મૃદ અને ઘટ હોય તો શું આવે? દશરથભાઈ નામ લીધું અને 100 વર્ષના થશે. હા, સૌથી પહેલા હું તો કહું છું. શું નામ હતું? યતો વા ઇમાની ભૂતાની
હા હા, તો હવે આ બ્રહ્મણ વૈ ઇમાની ભૂતાની જાયંતે કઈ વિભક્તિ છે? બ્રહ્મણ પંચમી. પછી બ્રહ્મણા કઈ છે? અને બ્રહ્મણી સપ્તમી. આ તૃતીયા કઈ છે? કઈ તૃતીયા કહેવાય? હા, એક વચન તો બરોબર, નિત્યમભૂત તૃતીયા છે. અને આ બ્રહ્મણી કઈ સપ્તમી છે? હા, સપ્તમીના પ્રકાર હોય ને ઘણા બધા. સતી સપ્તમી. કઈ વિભક્તિ? અરે કઈ સપ્તમી છે? અધિકરણ સપ્તમી. તમે પૂછો છો કે જવાબ આપો છો? હા, વિષય સપ્તમી નહીં? અધિકરણ સપ્તમી છે. હા, તો મૃદ દકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે મૃદ. તો મૃદ વૈ. પછી આ ઘટ પુલ્લિંગ છે, તો અહીંયા શું થશે? હે? ઇમે ઘટાહ જાયંતે. વાક્યનો સબ્જેક્ટ કોણ છે? ઘટાહ. પછી અહીંયા શું આવશે? હા, કેમ જાતાની કર્યું? ઘટહ. ઘટનું બહુવચન શું થાય? ઘટહનું. હા, તો શું થાય? હા. તો મૃદા જાતા ઘટાહ જીવંતી. મૃત સ્વરૂપે જ એ જીવે છે, સ્થિતિ છે એમની. અને પછી હા, તાનીની તે લખવાનું ને. ઘટાહ. મેં અહીં ઘટાહ બોલ્યો. પછી બ્રહ્મણી છે તો શું આવશે? મૃદી તે પ્રયંતી અભિસંવિશંતી. તે ઘટાહ બ્રહ્મણી મૃદી પ્રયંતી અભિસંવિશંતી. એ પ્રમાણે જ કરવાનું છે. જલમ અને હિમશિલા શું થાય અહીંયા? જલાત વૈ ઇમાહ હિમશિલાહ જાયન્તે. પછી જલેન જાતાહ તાહ. એટલે શું પૂછો છો કે જવાબ આપો છો? જાતા તાહ તાહ જીવંતી. પછી જલે તાહ પ્રયંતી અભિસંવિશંતે. આ ક્યાં આવે છે આ વાક્ય? કંઈ ખબર? તૈત્તરીય ઉપનિષદ ભૃગુવલ્લીમાં છે. બરોબર. હા, આ તો એકવાર કરાવું છું. હવે કાષ્ઠમ ગૃહોપસ્કરમ. બોલો, કોણ બોલશે? મધુબા આવડશે? હે મધુબા? વ્યાકરણ તે મને ક્યાં શીખડાવ્યું છે? એવું થોડી હોય. બોલો દશરથભાઈ. વ્યાકરણ ગ્રુપમાં તમે નથી? ના યાર, એ મને લેતો નથી વ્યાકરણ. મેં કીધું તમને તો આવડે જ બધું. હા, બધું આવડે. શીખીને થોડી જન્મી છું. ના ના, વાંધો નહીં. બોલો, કોણ? દશરથભાઈ બોલો. આવશે ને વારો?
કાષ્ટાત વૈ ઇમાની ગૃહોપસ્કરાણી જાયન્તે. કાષ્ટાત વૈ ઇમાની ગૃહોપસ્કરાણી જાયન્તે. પછી કાષ્ટેન જાતાની તાની જીવંતિ. કાષ્ટે એવ તાની પ્રયંતિ કશું જ નથી, બધું ઈઝી છે આમાં. બરોબર, આ પ્રમાણે લખવાનું છે. હવે એનું ગુજરાતી લખજો બધા. ગુજરાતી લખેલું કોણે મોકલ્યું હતું મને? ગુજરાતી તમે મોકલ્યું છે, હમણાં જ મોકલ્યું છે. જયપ્રકાશભાઈ, તમારું બાકી છે. જયપ્રકાશભાઈ, એટલે છે ને હોમવર્ક છે ને 2-3 જણા ભેગા થઈને, હવે સપોઝ ભેગા ના થવા હોય ને તો વોટ્સએપ વિડીયો કોલ કે ગમે તે કોલ કરીને પણ કરી લેવાનું. 2 ભેગા થશે ને તો એકદમ ઓછી સમયમાં થઈ જશે. 2-3 જણ ભેગા થાવ ને લેસન માટે તો ઘણું જલ્દી થઈ જશે. આ કંડિકાસ ટુ બી રિમેમ્બર્ડ આ બધી કોઈએ કરેલી છે મોઢે? કરેલી છે? ચાલો આવતી વખતે પૂછી લઈશ એકવાર. બધા કરજો. આ બધી કંડિકાઓ મોઢે હોવી જોઈએ. ફટાફટ પોપટ બોલે ને એમ આપણને આવડવું જોઈએ. હવે એક આ સમાસ વિગ્રહ તો સમાસ હમણાં શીખીશું આવતી વખતે, એટલે ખબર પડશે. જો 3 વાક્યો છે, આ તમારે કરવાનું છે. 3 વાક્યો છે. સત એવ સૌમ્ય ઇદમ જગત અગ્રે આસીત, પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, એતેન સદાખ્યેન આત્મના આત્મવત સર્વમિદમ જગત. આ પહેલા 2 તો લગભગ બધાને આવડશે. પહેલા 2 ઇઝી છે. આ 6 ઉદાહરણો જે છે એ આમાં લખવાના છે. સૌથી પહેલા તો પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, એનો આપણને ઓલું આવડવું જોઈએ. એનો અર્થ શું છે? પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ. પ્રાણ જ મનનું બંધન છે એવું નહીં, આપણે વેદાંતનો અર્થ જોઈએ છે, ગુજરાતી અર્થ નથી જોઈતો. આવું નથી શીખવાડ્યું. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ મહાવાક્ય છે. એનું તત્વમસી જેટલું જ એનું ઇમ્પોર્ટન્સ છે. તમે ત્યારે જોઈન થયા હતા કે નહીં ખબર નથી મને. પ્રાણની બ્રહ્મ છે રીતે ઉપાસના કરો એ સમજાવવા માટે. આપણે શું અર્થ જાણેલો પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ? પ્રાણનો અર્થ પ્રાણસ્ય પ્રાણ કરીને બ્રહ્મ થયો હતો. પ્રાણથી પ્રાણ ઉપલક્ષિત બ્રહ્મ સમજવાનું છે, સત બ્રહ્મ, અને મનથી મન ઉપલક્ષિત મનોપાધિ જીવ સમજવાનો છે. જીવ પ્રાણના બ્રહ્મના બંધનવાળો છે, એટલે કે પ્રાણબંધન. પ્રાણબંધનમ સમાસ શબ્દ છે. એનો સમાસ વિગ્રહ કેવી રીતે થાય એ પણ જોયું હતું. જીવનું સાચું સ્વરૂપ બ્રહ્મ છે, એ આનું ભાષાંતર કહેવાય. જીવ બ્રહ્મરૂપી બંધનવાળો છે. બંધનનો અર્થ શું કરેલો આપણે? આ બંધન જે શોક મોહ ને બધું જે સંસાર બંધન કહેવાય, એ બંધનનો અર્થ હતો. ના ના ના, એમાં બંધનનો જુદો અર્થ છે. અહીંયા પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ વાક્યમાં બંધનનો શું અર્થ કરેલો? આવું ભૂલી નહીં જવાનું બધું.
આ વાક્ય ક્યાં આવેલું કંઈ ખબર છે? ઓલું પક્ષી ઉડતું ઉડતું જાય, બધે ફરે અને પછી પાછું ત્યાં ખિલ્લા ઉપર આવી જાય. બંધનમ એવ ઉપશ્રયતે. હા, તો સ્થાયી ખિલ્લો, સ્થાયી આધાર એ બંધનનો અર્થ છે. આપણું સ્થાયી ખિલ્લો, સ્થાયી આધાર શું છે? જ્યાં જઈને આપણને નિરાત અનુભવાય, જ્યાં જઈને આપણને વ્યક્તિત્વની કોઈ પ્રકારની પરિચ્છિન્નતાની સભાનતા ન હોય, જ્યાં જઈને નિશ્ચિંતતા, નિરાત કે કોઈ પણ આપણને દેખાડો કરવાની જરૂર ના રહે, એવું સ્થાન કે જ્યાં આપણે જેવા છીએ એવો પૂર્ણ સ્વીકાર થયો હોય, આપણે થોડુંક અન્યથા આમ જરાક આમ મેકઅપ બેકઅપ કરવાની જરૂર ના રહે, જ્યાં આપણે સંપૂર્ણપણે સ્વસ્થ હોઈએ, જ્યાં સંપૂર્ણપણે સ્વીકૃત હોઈએ, જેવા છીએ ને એવા સ્વીકૃત હોઈએ. તો આપણે જેવા જેવા ગમે આપણને સંસ્કૃત ના આવડતું હોય ને આ ના આવડતું હોય ને તે ના આવડતું હોય તોય શાંતિથી ઊંઘી તો જઈએ છીએ ને. લેસન બાકી હોય તોય ઊંઘ તો આવી જાય છે ને, ચાલુ ક્લાસમાં આવી જાય છે. લેસન બાકી હોય તો કેટલી ચિંતા ના થવી જોઈએ. એટલે જ્યાં આપણો લેસન ન કરાયેલા એવા હુંનો પણ સંપૂર્ણ સ્વીકાર છે, એને બંધન કહેવાય. બંધનના ડાયમેન્શન હું સમજાવું છું કે જેથી કોઈ દિવસ ભૂલી ના શકીએ આપણે. તો પ્રાણ જ આપણું બંધન છે. બંધન એટલે ઓલું સંસાર બંધનવાળું બંધન નહીં, એવું નિરાત કે નિશ્ચિંતતાવાળું સ્થાન અથવા તો સ્વરૂપ, જીવ બ્રહ્મ સ્વરૂપ છે, એ આ વાક્યનું ભાષાંતર કહેવાય. પરંતુ એનું ડાયમેન્શન આટલું છે, પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ. આ છે ને વાક્યો બધા યાદ રહે, આપણને આપણના પોતાના લાગે, એ હેતુથી આટલી હું મહેનત કરાવું છું. તો અહીંયા ઘટ અને મૃદમાં આપણે આ વાક્યને સમજવું હોય, સદૈવ સૌમ્ય ઇદમ જગત અગ્રે આસીત, તો મૃત એવ સૌમ્ય અયમ ઘટ અગ્રે આસીત. ખ્યાલ આવ્યો? મૃત એવ સૌમ્ય અયમ ઘટ અગ્રે આસીત. કેમ અયમ ઘટ? કારણ કે આ પુલ્લિંગ છે. તો એવી રીતે જલમ અને હિમશિલા. પ્રજ્ઞાબેન બનાવાશે? પ્રયત્ન કરું છું. હમ જલમ એવ સૌમ્ય હિમે હિમશિલા અગ્રે આસીત. અહીંયા થોડીક ભૂલ પડી છે. ઇદમની જગ્યાએ હા, મને ગ્રામર બરોબર નથી આવડતું, એટલે એમાં મેં બધા એ યાદ નથી, એટલે મને નથી ખબર, પણ આઈ ટ્રાય. નપુંસક લિંગ થયેલું એકદમ જ રહેશે. ઇદમ. અચ્છા. ના 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 ના, એમાં તો સ્ત્રીલિંગમાં આવે. હા તો સ્ત્રીલિંગ જ છે ને. હિમશિલા કોણ છે? હા, સ્ત્રીલિંગ છે. હિમા. ઈમાં ના આવે. કરતા હિમશિલા કરતા હિમશિલા જ છે. ઇદમ જગત. હા, બરોબર છે. વાહ. ઇયમ 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 હિમશિલા અગ્રે આસીત. હા, હવે એતેન સદાખ્યેન આત્મના આ સૌથી અઘરું છે, એક કરાવું છું. આ તમારે લખવાના છે બધા. એતેન સદાખ્યેન આત્મના આત્મવત સર્વમિદમ જગત. આ સતરૂપે એટલે સતરૂપી આત્મા, આ ઇથંભૂત તૃતીયા જ છે બધી. તો આ સતરૂપી આત્મા વડે જ આત્માવાળું આ સંપૂર્ણ જગત છે. સતરૂપી આત્માવાળું જ આ સંપૂર્ણ જગત છે. જો એતેન સદાખ્યેન આત્મના, આ બધી તૃતીયા છે. આત્મવત, આત્મવત કઈ વિભક્તિ કહેવાય? આત્મવત કઈ વિભક્તિ કહેવાય? કઈ ખબર પડે દશરથભાઈ? આત્મા જેવું આત્મા રૂપી. હા, એમ ગુજરાતી નહીં, વિભક્તિ કઈ કહેવાય? હા, વિભક્તિ નથી.
પ્રથમા એક વચન બરોબર છે, એ તો સાચું છે, પણ કેમ આવ્યું? ભગવાનનું ભગવત થાય એવી રીતે. ભગવાન પ્રથમા એક વચન છે. ભગવાન ભગવત શબ્દનું પ્રથમા એક વચન ભગવાન છે. ભગવાનનું ભગવત નથી થતું, ભગવતનું ભગવાન થાય છે. હા, હવે મજા આવે. Recording in progress. જો ઇદમ સર્વમ ઇદમ જગત નપુંસકલિંગ પ્રથમા એક વચન વનમ છે ને, એ પ્રમાણે આત્મવત એ જગતનું વિશેષણ છે. જગત બરોબર. સકારાંત છે. આત્મવત જગત સકારાંત શબ્દ છે. તકારાન નપુંસકલિંગ. નપુંસકલિંગ જગતનું વિશેષણ છે. સર્વમિદમ જગત આત્મવત એતેન સદાખ્યેન આત્મના. આ સતરૂપી આત્મા વડે જ આ સંપૂર્ણ જગત આત્માવાળું છે, અસ્તિત્વમાં છે, એનું જે કંઈ કાર્ય હોય એ કરી રહ્યું છે. આપણે આત્માવાળા કઈ રીતે કહેવાઈએ? ઘડો માટીરૂપી આત્માવાળો છે. એટલે માટી હોય તો એમાં પાણી ભરાય, ને માટી હોય તો ઘડો એવું નામ સાર્થક થાય, ઘડો એવું રૂપ સાર્થક થાય, ઘડાનું જે પ્રયોજન હોય એ સાર્થક થાય. એટલે અહીંયા એ અર્થ છે. તો હવે અહીંયા હું આ હિમશિલા અને જલમનું મારે કરવું છે. એતેના સદાખ્યેના આત્મના કોણ કરે? એક મિનિટ. મનુભાઈ કોણ કરવું છે? હેતલબેન આવશે છે કે નહીં? બહુ યાદ નહીં. હા, હિમશિલા અને જળનું આ કરવાનું છે. હિમશિલા અને જળ એટલે કે હિમશિલા સ્ત્રીલિંગ. હા, એત જ શબ્દ હોય સ્ત્રીલિંગમાં. આ સ્ત્રીલિંગનું એક જ ઉદાહરણ છે ને, હિમશિલા અને જળ. એ બીજું 2-3 હોવા જોઈએ નહીં સ્ત્રીલિંગના. શાલયા. પછી સદાખ્યેન, એમાં શું થશે? જલાખ્યેન. હા, છે હેમંતિકાબેન? સદાખ્યયા. સદાખ્યયા. બરોબર છે. સદાખ્યયા એટલે સતની જગ્યાએ શું આવે? હા,
જલાક્ષયા. આત્મના જ રહેશે. આત્મના તો અહીંયા ઓલું એનું સ્વરૂપ છે. પછી જલવત થશે, કારણ કે વાક્યનો કર્તા શું છે? હિમશિલા સ્ત્રીલિંગ છે ને, તો સ્ત્રીલિંગમાં જલવત ના થાય. આત્મતયા. નહીં. આત્મવત વાળું જે છે ને એ શું થશે? આત્મવતા ના. શું છે? સસ્યશાલિની જલવતી. એ સર્વમિદમ જગતમાં શું થશે? સર્વમ નિયમ ના, સર્વમ નહીં થાય. સ્ત્રીલિંગ. સર્વા ઇયમ હિમશિલા. સર્વાયમ. બરોબર, ખ્યાલ આવ્યો? કેવું સુંદર બધું છે. હવે આ કોઈને ગમતું ના હોય તો ભાઈ માફ કરજો મને. આવી રીતે એક્સરસાઇઝ કરવાની છે તો આપણું મગજ જે છે ને એટલું શાર્પ થાય. આપણે જે ભૂમા, અત્યારે હું ભૂમાની નોટ બનાવી રહ્યો છું, ભૂમાને સમજવા માટે જ તૈયારી કરીએ છીએ આપણે. એટલે ભૂમાને સમજવું હોય તો કેટલું સૂક્ષ્મ અને એકાગ્ર આપણું મગજ જોઈએ, બુદ્ધિ જોઈએ. દૃશ્ય તે તું સૂક્ષ્મયા એકાગ્ર. તમે જેટલું ફાસ્ટ માંગો છો એટલું નહીં થશે. નહીં, આ વચ્ચેનું સેન્ટેન્સ કર્યું એક, એમાં શું કર્યું? પ્રાણબંધનમ. ત્રીજો સેન્ટેન્સ એ કર્યું જ નહીં ને. આ હિમશિલા અને જળ આપણે આમાં મૂકવું હોય તો, પ્રાણબંધનમ. હા, હિમશિલા અને જળનું બનાવો. જલમ હિ સૌમ્ય. હા, જો આમાં શું કરવાનું? શું જો આ મન જે છે ને એ આપણે આ મન છે ને સબ્જેક્ટ છે, કર્તા છે. તો અહીંયા સૌથી પહેલા કર્તા કોણ છે? હિમશિલા. બરોબર, તો અહીંયા હિમશિલા મૂકી દીધું આપણે. પછી હિ ને સૌમ્ય તો એવું ને એવું જ રહેશે. હવે જળની જગ્યાએ અહીં હવે મનનું જે કર્મ, અરે શું કહેવાય, લિંગ અને વચન છે. મનઃ કઈ લિંગ અને વચન શું છે? સ્ત્રીલિંગ છે. શું? અરે મન ક્યાંથી સ્ત્રીલિંગ છે? આ મનઃ કઈ વિભક્તિ છે? હા, પ્રથમા વિભક્તિ. હા, પ્રથમા એક વચન નપુંસકલિંગ છે. મનઃ મનસી મનામસી, મનઃ મનસી મનામસી. તો મનઃ નપુંસકલિંગ પ્રથમા એક વચનને લીધે બંધનમ થયું છે. સપોઝ અહીંયા રામ હ હોત, ઘટ હ હોત, ઘટનો જવા દો કારણ કે મૃદ સ્ત્રીલિંગ છે પાછું, પણ રામ હ હોત ને તો પ્રાણ બંધન હ રામ હ એમ થાત. પણ અહીં મનઃ નપુંસકલિંગ પ્રથમા એક વચન છે એટલે પ્રાણ બંધનમ થયું છે. હવે અહીંયા આપણે હિમશિલા લખ્યું આકારાંત સ્ત્રીલિંગ, તો આ પોતે થઈ જશે આકારાંત સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ થશે. હા, બરોબર. શું થશે? જલ હા, વંદના. ચાલે. જલબંધના કે જલબંધની બંને ચાલે. એટલે નદી અને શાલા બંને પ્રમાણે થાય. ખ્યાલ આવે છે? જલબંધના હિ સૌમ્ય હિમશિલા અથવા જલબંધની હિ સૌમ્ય હિમશિલા. આમ કશું અઘરું નથી. આપણે બુદ્ધિ જ દોડાવવાની છે. ખાલી પ્રાણની જગ્યાએ શું લખવું, મનની જગ્યાએ શું લખવું, અને વાક્યનો કર્તા મન છે તો મનના લિંગ અને વચન એ પ્રમાણે પ્રાણબંધનમ શબ્દ થઈ જશે. આપણને શું ખબર હોવી જોઈએ? એક તો સ્ત્રીલિંગ પુલ્લિંગ ખબર હોવી જોઈએ, પ્લસ પ્રાણબંધનમ એ મનઃનું વિશેષણ છે. એટલે મનઃનું લિંગ અને વચન પ્રાણબંધનમને મળે છે. વાક્યનો કર્તા મનઃ છે, કર્તા શોધતા આવડવું જોઈએ. કર્તાનું લિંગ અને વચન કર્તાના બધા વિશેષણને મળે.
આ પ્રમાણે આ જે છે 6 એક્ઝામ્પલ આ 3 વાક્યોમાં કરવાના છે. કરજો શાંતિથી, એવું નથી કંઈ 12 વાગ્યા પહેલાં આપી દો ના તે બધું, પણ અત્યારે કરેલું છે ને એટલે જલ્દી યાદ રહેશે. મારે અભ્યાસ આવી રીતે છે ને દરેક જણે પોતે ભણવાની એક ટેકનિક વિકસાવવાની હોય કે કઈ રીતે આપણું મન વિચારે છે આ તે બધું. આવી રીતે આપણે ભણ્યા જ નથી કોઈ દિવસ, પણ પોતાની ભણવાની એક યુનિક ટેકનિક આપણે વિકસાવવાની છે, જેથી ઉપનિષદ વાક્યો ઉપર આપણને કોઈ 1 કલાક પણ વિચારવાનું કહે ને તો આપણે વિચારી શકીએ. પ્રાણબંધનમી સૌમ્ય મનઃ એનો આ અર્થ થાય એવું કોઈ ભાષ્ય કે ગમે તે ચોપડીમાં લખ્યું જ નથી. એ આપણે જાતે એનું ડાયમેન્શન વિચારવાનું છે કે આ વાક્ય મારી સાથે કઈ રીતે રિલેટ થાય છે. મારા માટે પ્રાણબંધન શું છે, જ્યાં હું હંમેશા સ્વીકૃત હોઉં એ સ્વરૂપ, તો એવું પરમાત્મા સ્વરૂપ જે છે જ્યાં મારે ઉપાધિના કોઈ આડંબરની જરૂર નથી, તો એ આપણું જે સાચું સ્વરૂપ છે એ પ્રાણબંધન છે. બરોબર? એટલે આ બધા વાક્યો આપણને આપણા પોતાના, જેમ કે કીધું હતું સ્વપીતિ ઉપર 10 વાક્યો લખો, તો એવી રીતે સ્વપીતિ આપણું સાચું નામ છે. સ્વમ અપિતો ભવતી, તો એ ખરેખર આમ આપણા વિશે અત્યારે 10 વાક્યો લખવાના કહે તો 10ના બદલે 1000 વાક્યો લખીએ. હું આવો છું ને તેવો છું ને આમ છું ને તેમ છું. તો સ્વપીતિ વિશે આપણે 1 વાક્ય ના લખી શકે, ખાલી ગુજરાતીમાં તો લખો. એટલે આવું આપણી જાતે આપણે કરીએ ને તો ઘણો બધો ફાયદો થાય આપણને. પછી એક આ છે ને, તમને હું સમાસ લઈશ આવતા ક્લાસમાં ત્યારે ખ્યાલ આવશે. આ પ્રાણબંધનમ આ બધા સમાસ છે. જેમ કે આદેશનું મેં એક PDF મોકલી હતી, એમાં આદેશની બધી વ્યુત્પત્તિઓ હતી. એવી જ રીતે આ સમાસ એકચ્યુઅલી તો પ્રેક્ટિસ કરવી જોઈએ. સમાસ વિગ્રહ કઈ રીતે કરવાનો છે, સમાસ સમજાઈશ ત્યારે સમજાઈશ. આ સન્મૂલાહા સમાસ છે એ કઈ રીતે ખબર પડે? સદાયતનાહ સત્પ્રતિ, દરેકે દરેક શબ્દનું ડાયમેન્શન એટલું બધું આપણને મળવું જોઈએ કે એ શબ્દ સાથે આપણો એટલો બધો ગરોબો થઈ જાય અને એ શબ્દ સાથે આપણું તાદાત્મ્ય થવું જોઈએ, એટલો વિચાર કરવાનો છે. આપણું મૂળ સત છે, તો સત સિવાય આપણને આપણામાં જે કંઈ જણાતું હોય ને એ બધું અજ્ઞાન કલ્પિત છે. આ સંસ્કૃત ને સમાસ ને બધું નથી આવડતું, આ અજ્ઞાન કલ્પિત છે. આપણામાં નથી ને જણાય છે. બધું આવડે જ આપણને, શું કરવા ના આવડે? એટલે આપણામાં સત સિવાયની જે ઓળખ છે એ બધી ખોટી છે. તો સન્મૂલાહાનો આ અર્થ થાય. તો દરેકે દરેક શબ્દ જે વિચાર ભાથું આપણને આપે છે એ આપણે સમજી શકીએ આવી એક્સરસાઇઝ વગેરે કરી કરીને. એટલે મને તો આવી રીતે ભણવાનું ટેવ છે, એટલે બહુ ફાયદો થશે. આવી રીતે ભણીશું આપણે તો એનો ઘણો ફાયદો થશે. ચાલો, હા, આપણે જે તત્વમસીનો પહેલું પર્યાય જોઈ રહ્યા હતા, એટલે જે શ્વેતકેતુનો પ્રશ્ન હતો આ સંપૂર્ણપણે વિચારણા થઈ ગઈ છે. એષ અણિમા એટલે શું, જાણવાની રીત કઈ ને બધું. શ્વેતકેતુની જિજ્ઞાસા હતી શુદ્ધ બ્રહ્મ કે શુદ્ધ અસ્તિત્વની ઓળખ કઈ રીતે થાય. તો શુદ્ધ અસ્તિત્વની ઓળખ આપણે શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ છીએ, એટલે એના અનુભવની જરૂર નથી. એના અનુભવની જરૂરિયાત જ અજ્ઞાન કલ્પિત છે. એટલે દરેકે દરેક વખતે આપણને જે બ્રહ્મનો અનુભવ ને આ તે બધા શબ્દો છે એ આમ બહુ રોમાંચક લાગે. બ્રહ્માનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, કશું આ બધી રોમાંચકતા કે એવું બધું કંઈ નથી આમાં. આપણે પોતે જ છીએ. અપરોક્ષાનુભૂતિ એટલે શું? તો કે આ સીધો જવાબ અપાય, હું. અપરોક્ષાનુભૂતિ ને સેલ્ફ રિયલાઇઝેશન ને આમ તેમ બધા આમ સરસ મહાન શબ્દો છે. એનો અર્થ શું છે? હું જેવો છું હું એવો જ આ સેલ્ફ રિયલાઇઝ કે ગમે તે અર્થ એનો થાય. સત બ્રહ્મ નામ અને રૂપ વિના અનુભવાય કેમ ના શકે?
એનો જવાબ આપ્યો કે અણીમાં છે. અણીમાં કોઈ દિવસ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે એટલે શું? એટલું હું સ્વરૂપે છે, એટલું હુંથી નજીક છે, અથવા તો એટલું બધું હું સ્વરૂપે નિકટતમ છે કે એનો અનુભવ ના થઈ શકે. અનુભવ કરવો હોય તો દ્વૈત જોઈએ, જુદાઈ જોઈએ. એ જુદાઈ નથી રહેતી. સન્મૂલાહ શું સ્વપ્નાંત એટલે કે સુષુપ્તિમાં આપણી અને પરમાત્માની બ્રહ્મનો અનુભવ કેમ ના થાય? સુષુપ્તિમાં પરમાત્માનો અનુભવ છે તો આપણને ખબર કેમ નથી પડતી? એ જીવપણું છોડીને જ પરમાત્માનો અનુભવ કરે છે. એટલા માટે જીવને પરમાત્માનો અનુભવ કોઈ દિવસ ના થાય. જીવને પરમાત્માનો અનુભવ કોઈ દિવસ ના થાય. જીવ હોય ત્યાં સુધી ક્યાંથી પરમાત્મા સ્વરૂપ એનું ખબર પડે? એટલે જીવપણું છોડે એ જ પરમાત્મા સ્વરૂપનો અનુભવ છે. એટલે પરમાત્મા સ્વરૂપનો અનુભવ, બ્રહ્મનો અનુભવ કોઈ આપણાથી જુદી ઘટના નથી. પરમાત્માનો અનુભવ, પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માનું જ્ઞાન એ આપણાથી જુદી ઘટના નથી. અમદાવાદીને ભારતીયનો અનુભવ ક્યારે થાય? અમદાવાદીને ભારતીય બનવું છે, ભારતીય અનુભવવું છે, ભારતીયપણું. હા, નહીં હંમેશા એને લાભ નથી મળતો ભારતીયપણાનો. હા, અમદાવાદી છું એવી ઓળખ છોડવી પડે. એ જ ભારતીયપણાનો અનુભવ છે. પરમાત્માનો અનુભવ ક્યારે થાય? મને બ્રહ્મનો અનુભવ ક્યારે થાય? જીવ ભાવ જતો રહે ત્યારે. છોડવું પડે. જીવ ભાવ છૂટે. જીવ ભાવ છે ને નિરાયાસે સુષુપ્તિમાં છૂટી જાય છે, રહેતો નથી. ભગવાનની યોજનાથી જાગ્રતમાં આપણે પ્રયત્નપૂર્વક, સાધનાપૂર્વક આપણે જીવ ભાવ છોડવાનો છે. એટલે પોતાને જીવ રૂપે. હા, જેમ અમદાવાદી સમષ્ટિમાં હું બુદ્ધિ કરે તો જ ભારતીય છે એમ સમજી શકે ને. એ કાયમી ના રહે. સમષ્ટિ બુદ્ધિ કરે, હિરણ્યગર્ભને આ તે બધા જે છે એ સુંદર. આ જે પ્રશ્ન છે ને એનો સુંદર ઉત્તર જ્યારે નારદજી સનતકુમારનો ભૂમા સંવાદ છે એમાં પ્રાણ સુધી નારદજી પહોંચે છે ને, ત્યારે પ્રાણમાંથી ભૂમામાં કેવી રીતે સનતકુમાર લઈ જાય છે એ એક્ઝેક્ટલી આનો જવાબ છે. ભારતીયમાં સમષ્ટિ સર્વાત્મ તાદાત્મ્ય પ્રાણના સ્તરે કરી નાખ્યું હતું નારદજીએ. ચાલો, હું તો આ લખું છું ને એટલે મારા મગજમાં આવું બધું છે, પણ એટલે એનો જવાબ ત્યાં આવે છે. પ્રાણમાંથી કઈ રીતે નારદજીને બહાર લાયા સનતકુમાર, એ બહુ જ મહત્ત્વનું છે. કેટલા પાના લખાયા છે, પ્રાણમાંથી બહાર કઈ રીતે લાવ્યા. એટલે હિરણ્યગર્ભ આત્મભાવ જે છે એ પણ એમાંથી વૈરાગ્ય કઈ રીતે જન્મે. આપણે તો આ દેહમાં આત્મભાવ હજી છૂટતો નથી. આ તો હિરણ્યગર્ભમાં આત્મભાવ એ અંતિમ નથી. એ સુંદર નારદજી સનતકુમારે ચર્ચા કરેલી છે ભાષ્યકારે ત્યાં. હા, સર્વાત્મ તાદાત્મ્ય જે છે એ પણ ઉપાધિના સ્તરે જ છે, કાયમી નથી, સ્વરૂપ નથી. એ ત્યાં સુંદર ત્યાં કીધેલું છે. હા, એક આમાં સમજવાનું, સુષુપ્તિમાં અહંકાર નથી, વ્યક્તિત્વ નથી, જીવપણું નથી, છતાં આનંદની અનુભૂતિ કરનાર કોઈક તો છે. આપણે જાગીને ઉઠીએ ત્યારે કહે ભાઈ સુખેથી સૂતો, એટલે આનંદની અનુભૂતિ કરનાર કોઈક છે. એ જે છે ને એ વાસ્તવિક છે અને એ સૌથી અંતરતમ પ્રત્યક્ષતમ છે. એ હતો અને એટલે આનંદની અનુભૂતિ થઈ હતી. હવે આનંદની અનુભૂતિ થઈ હતી એવું આપણને જાગ્યા પછી ખબર પડે છે, પણ એ તો વેદાંત ભણ્યા તો ખબર પડે. આપણે વેદાંત ભણ્યા ના હોત તો સુખેથી સૂતા હતા એવી કંઈ આપણને ઓળખ ના થાય, ભલે અનુભવ હોય પણ. એટલે એ સ્વયં પોતાને જ જાણે છે. સુષુપ્તિની વિચારણા સુંદર રીતે હમણાં હવે શરૂ થશે. શ્વેતકેતુને સંશય જન્મ્યો એટલે એને ફરીથી સમજાવવું પડ્યું. ભૂય એવામાં ભગવાન વિજ્ઞાપયતું એવું અહીંયા 6.8.7 કીધું. એટલે દૃષ્ટાંતેન મામ પ્રત્યાયતું એવું ભાષ્યકારે લખ્યું છે. મને ફરીથી સમજાવો. આવું કઈ રીતે? તો મને ફરીથી સમજાવો, પણ શંકા શું છે તારી?
તો શંકા જે છે ને એ ભાષ્યકારે 9મા ખંડમાં રજૂ કરેલી છે. એટલે ભાષ્યકારના ઉદ્દાલકના જવાબ ઉપરથી ભૂય એવામાં ભગવાન વિજ્ઞાપયતુનો શું અર્થ થાય. એટલે 8મા ખંડમાં ઉપદેશ પૂરો થઈ ગયો, 6, 8, 7 કંડિકામાં તત્વમસીનો. અને પછી છેલ્લે શ્વેતકેતુ એ કહે છે કે મને ફરીથી સમજાવો. તો કંઈક સંશય તો હોવો જોઈએ ને, કંઈક એનામાં હજી બાકી હશે સમજવાનું. તો એ શું બાકી છે ને એ 9મા ખંડમાં જવાબ ઉપરથી ખબર પડે છે કે ઉદ્દાલક શ્વેતકેતુને સંશય શું છે. તો એ 9મા ખંડમાં ખબર પડે છે. એટલે 6, 8, 7 ને શ્રવણ કહેવાય છે. અને હવે 9મા ખંડથી મનન શરૂ થાય છે. તો 9મો ખંડ, ખંડ 9થી મનન છે આખું. સંશય નિવૃત્તિરૂપ ઉપદેશ છે. સુષુપ્તિમાં અદ્વિતીયતાનો અનુભવ છે. આનંદ, અખંડ આનંદનો, નિર્ભેળ આનંદનો, નિરાયાસ આનંદનો, નિરતિશય આનંદનો અનુભવ છે. ઐક્યનો, અદ્વિતીયતાનો અનુભવ છે. કારણ કે સત સંપન્ન છીએ આપણે બધા સત પરમાત્મા સાથે એકભૂત છીએ, સત સંપન્ન છીએ. તો આપણને ખબર કેમ નથી પડતી? સુષુપ્તિમાં સત સંપન્ન છીએ, આનંદ સ્વરૂપે જ પ્રતિષ્ઠિત છીએ, તો ખબર કેમ નથી પડતી? શ્વેતકેતુનો પહેલો પ્રશ્ન કહેવાય આ. એટલે એ કહે છે કે ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતું. મને ફરીથી સમજાવો કે આ સુષુપ્તિમાં સત પરમાત્માને એક થઈ ગયા છીએ તો ખબર કેમ નથી પડતી? આ શ્વેતકેતુનો પહેલો પ્રશ્ન કહેવાય, પહેલો સંશય કહેવાય. હવે આપણે કેસમાં એવું કર્યું છે કે આ જાણે કે બીજો કહેવાય, કારણ કે પહેલો આપણે જાણી લીધો ને કે શુદ્ધ બ્રહ્મનો અનુભવ મને કેવી રીતે થાય. પણ એટલે 9 વખત તત્વમસી, તો 9 વખત જાણે કે શ્વેતકેતુના પ્રશ્નો. એટલે આ જાણે કે બીજો. પણ હવે આપણા ગ્રંથમાં અને જે રીતે ભણાવવામાં આવે છે પારંપરિક રીતે એ પ્રમાણે શ્વેતકેતુનો પહેલો પ્રશ્ન કહેવાય. આ જાગ્યા પછી એ ખબર કેમ નથી પડતી અને સૂતી વખતે કેમ નથી ખબર પડતી. જાગ્યા પછી કેમ નથી ખબર પડતી એ બીજો સંશય છે. એ 10મા ખંડમાં આવે છે. 9મા ખંડમાં પ્રવેશ આ પ્રશ્નથી થાય છે કે જો સુષુપ્તિમાં સત સંપન્ન છીએ, આનંદ સ્વરૂપે છીએ, તો હું આનંદ છું એવી ખબર પડતી કેમ નથી? જીવ કદાપી સુષુપ્તિમાં કે સમાધિમાં કે જાગ્રતમાં બ્રહ્મ સાથેના ઐક્યને જાણી ના શકે. જીવ કદાપી બ્રહ્મ સાથેના પોતાના ઐક્યને સુષુપ્તિમાં, જાગ્રતમાં કે સમાધિમાં, નિર્વિકલ્પ સમાધિમાં પણ જાણી ન શકે. કારણ કે જીવત્વ છોડે તો જ બ્રહ્મ જોડે એક થાય ને. જીવપણું છોડે તો એનું બ્રહ્મ સત સંપન્ન થાય, બ્રહ્મ સાથે એનું ઐક્ય થાય. જીવપણું ટકાવી રાખીને હા, મિથ્યા વસ્તુ સત્ય, મિથ્યાને પકડી રાખીએ તો કોઈ દિવસ સત્યની ઓળખ ના થાય. મિથ્યાને સત્યનું જ્ઞાન કઈ રીતે થાય એ પ્રશ્ન નથી અહીંયા. એટલે મિથ્યાને છોડ્યા વગર સાપને રજ્જુનું જ્ઞાન કેવી રીતે થાય? એ તો જવાબ છે, એ ઉદ્દાલકનો જવાબ છે. એટલે એ અહીંયા આ મધુ એટલે શું, મધમાખીના દ્રષ્ટાંતથી સમજાવે છે. એ સુંદર રીતે સમજાવે છે. દરેકે દરેક સંશયનો ભૂયમાં ભગવાન વિજ્ઞાપયતુનો શું ભાષ્યકારે લખ્યું? દૃષ્ટાંતેન મામ પ્રત્યાયતુ. દૃષ્ટાંતપૂર્વક મને સમજાવો. અને પછી ઉદ્દાલક કહે છે તથા સૌમ્ય ઇતિ હોવાચ. હા હે સૌમ્ય, હે શું શ્વેતકેતુ, તને તું જેવી રીતે સમજવા માગે છે ને એવી રીતે હું સમજાવું છું. એટલે કે દૃષ્ટાંતપૂર્વક સમજાવું છું. એટલે સત સંપત્તિ આવી રીતે જીવપણું ટકાવી રાખીને તો ના થાય. અનંત બ્રહ્મ સાથે ઐક્ય, આવી જીવપણું જે છે અલ્પતાનું અભિમાન. આ દ્રષ્ટા અને દૃશ્ય, એટલે દ્રષ્ટાપણું જે છે, એટલે દૃશ્ય આપણે વાત કરેલી તત્વમસીના ક્લાસમાં પહેલાં કે બે વસ્તુ જે છે ને, જગત અને જીવ એ બંને ચૈતન્યના જ ઔપાધિક રૂપો છે, પરમાત્માના જ ઔપાધિક રૂપો છે. જગત પણ પરમાત્માનું જ ઔપાધિક રૂપ છે.
પણ કેવું છે? જગત સ્વરૂપતઃ પૂરેપૂરું પરમાત્મામાં કલ્પાયેલું છે. જેમ સાપ પૂરેપૂરો દોરીમાં કલ્પાયેલો છે, સ્વરૂપતઃ અધ્યસ્ત છે. દોરીમાં સાપનું કશું ટ્રેસ કે આયોટા એવું કહેવાય છે ઇંગ્લિશમાં, એનું જરા પણ શું કહેવાય કણ લેશ માત્ર નથી. એવી રીતે જગત જે નામરૂપ છે એનું આવી રીતે બ્રહ્મમાં પરમાત્મામાં જરા પણ અસ્તિત્વ નથી. જગત સ્વરૂપતઃ અધ્યસ્ત છે. સાપ જેમ દોરીમાં સ્વરૂપતઃ અધ્યસ્ત છે એવી રીતે. હવે અમદાવાદી ભારતીયમાં કેવી રીતે અધ્યસ્ત છે? અમદાવાદી સ્વરૂપતઃ અધ્યસ્ત કહીશું ને તો હરિઓમ થઈ જશે પછી, એટલે કોઈને ભારતીય હોવાનો લાભ ના થાય. એટલે જીવ કઈ રીતે બ્રહ્મ ઉપર અધ્યસ્ત છે? તો જીવ સંસર્ગ, હા તમે લખ્યું હોવું જોઈએ તો જ યાદ રહે. સંસર્ગતઃ અધ્યસ્ત છે. એટલે દ્રષ્ટા જે છે ને, સંસર્ગ એટલે શું? અભિમાન. અભિમાનને લીધે જીવ કલ્પાયેલો છે, અભિમાનને લીધે અમદાવાદી કલ્પાયો છે. એટલે જીવ કે દ્રષ્ટા સંસર્ગતઃ બ્રહ્મ પર અધ્યસ્ત છે, ચૈતન્ય ઉપર અધ્યસ્ત છે. હું જીવ છું એવું અભિમાન છોડ્યું નથી કે બ્રહ્મનો અનુભવ છે. એટલે કે અભિમાન, તાદાત્મ્ય અભિમાનને જ સંસર્ગ કીધેલો છે. એટલે કે બ્રહ્મ આવી રીતે પ્રવેશ કરે છે એટલે શું? તાદાત્મ્ય અભિમાન કરે છે. એટલે કે ઉપાધિ સાથે સંસર્ગતઃ અધ્યસ્ત ઊભું થાય, અધ્યાસ ઊભો કરે છે. તો જીવ સંસર્ગતઃ અધ્યસ્ત છે બ્રહ્મ ઉપર. એટલે જીવ એટલે ઇન્ડિવિજ્યુઆલિટી, કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ, કર્તા ભોક્તા પ્રમાતા આપણે કહીએ છીએ જીવ, એ આવી રીતે આમાં સંસર્ગતઃ અધ્યસ્ત છે. સુષુપ્તિમાં પ્રમાતા નથી તો પછી એ અભેદ છે એ કેવી રીતે જાણી શકે? ત્રિપુટી હોય તો જ્ઞાન થાય, ત્રિપુટી ના હોય સુષુપ્તિમાં તો કેવી રીતે એ જાણી શકે? એના માટે મધમાખીઓનું ઉદાહરણ આપે છે. એક મધમાખીનું ઉદાહરણ પહેલાં એક વસ્તુ આપણે જોવી હોય તો, અદ્વૈતનો અનુભવ કદાપી સંભવે નહીં. અદ્વિતીયતાનો અનુભવ કોઈને ના થાય, જ્ઞાનીને ના થાય. અદ્વિતીયતાની ઓળખ થાય. અનુભવ સ્વરૂપ હું છું, અદ્વિતીયતાની ઓળખ થાય. કઈ રીતે ઓળખ થાય? કોકે કહેવું પડે. એટલે નિર્વિકલ્પ સમાધિમાં પણ અદ્વિતીયતાનો અનુભવ ના થાય. અદ્વિતીયતાની ઓળખ શ્રવણ કાળે ગુરુના ઉપદેશથી થાય. વિવરણ આચાર, આપણે વિવરણ પ્રસ્થાનને, આપણા બધા આચાર્યો વિવરણ પ્રસ્થાનને અનુસરે છે. વિવરણ પ્રસ્થાન એવું કહે છે શ્રવણ કાળે જ અપરોક્ષ જ્ઞાન જન્મે. ભામતી પ્રસ્થાનવાળા જે આચાર્યો છે, વેદાંતના જ આચાર્યો, એ બધા એવું માને છે કે નિધિધ્યાસનમાં અપરોક્ષ પ્રમા જન્મે છે. આપણા આચાર્યો કહે છે શ્રવણ કાળે અપરોક્ષ પ્રમા જન્મે છે. એટલે અદ્વિતીયતાનો અનુભવ સમાધિમાંય ના થાય, ક્યાંય ના થાય. અદ્વિતીયતાની ઓળખ શ્રવણ કાળે થાય. એટલે અદ્વિતીયતા ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ, અદ્વિતીયતા ઇઝ નોટ ટુ બી એક્સપિરિયન્સ્ડ. અદ્વિતીયતાના અનુભવ માટે રાહ જોવાની નથી. અદ્વિતીયતાની ઓળખ ગુરુના ઉપદેશમાં આપણે ક્લેમ કરવાની છે. વી હેવ ટુ ક્લેમ અદ્વિતીયતા. એટલે જે છે એને આપણે વર્તમાન સ્વરૂપે ઓળખવાનું છે. એટલે હું અદ્વૈત છું એવી રીતે અદ્વિતીયતાનો અનુભવ થાય. અદ્વિતીયતાનો અનુભવ કેવી રીતે થાય? હું અદ્વિતીય છું. અદ્વૈત જ્ઞાનનું અસ્તિત્વ છે, અદ્વિતીયતાના અનુભવનું અસ્તિત્વ નથી. અદ્વૈત અનુભવનું સ્વતંત્ર રીતે અસ્તિત્વ નથી, હું રૂપે જ છે. એટલે અદ્વિતીયતાનો અનુભવ માટે આમ આપણને કોઈ રોમાંચકતા ના બધું ના હોવું જોઈએ. સુષુપ્તિમાં બધા જીવો સત સંપન્ન થાય છે, સત સાથે એકીભૂત થાય છે, પણ જાણતા નથી કે હું ઋષિ છું અને ઊંઘી ગયો છું, અથવા તો હું ઋષિ છું અને સત સંપન્ન થયો છું. ઊંઘી જઈએ ત્યારે ઋષિ નથી હોતો, ઋષિ હોય ત્યાં સુધી ઊંઘાય નહીં. એટલે હું છું આવી રીતે અલ્પ જીવ અને સત સંપન્ન થયો છું એવું સતી સંપદ્યામાં આગળ ભાષ્યમાં આવશે. સત સંપન્ન થયો છું એવું જાણતા નથી આપણે. પછી સુષુપ્તિમાં બીજા પણ ઘણા પ્રશ્નો આમાં સમજવા મળે છે કે સુષુપ્તિમાં અદ્વિતીયતાનો અનુભવ છે તો પછી કેમ એને મોક્ષ નથી કહેવાતો?
બ્રહ્મ એકી ભાવ છે, બ્રહ્મ સાથે સત સંપન્ન છીએ આપણે, તો પછી એને વિદેહ મુક્તિ કેમ નથી કહેવાતી? તેનો પણ પ્રશ્ન છે. વેદાંતના જુદા જુદા પાસાઓનું આપણને જ્ઞાન આ 9 થી 14 ખંડોમાં મળે છે. તત્વમસીના જે 9 ખંડો આવેલા છે, 9 થી માંડીને 14 સુધી, એમાં વેદાંતના જુદા જુદા પાસાઓની આપણને ઓળખ થાય છે, એટલે બહુ જ મહત્વના છે. તો આપણે એકવાર હવે 9મો ખંડ મંત્ર છે એ જોઈ લઈએ. બીજું કંઈ મનન રૂપ આ બધા ખંડો છે. એટલે પ્રતિપાદ્ય વસ્તુ જે છે, જીવ બ્રહ્મ ઐક્ય સતસંપત્તિ વિશે જે અહીંયા જાણવા મળે છે, એના વિશે જેટલી પણ શંકાઓ ઉઠે છે આપણને, એ બધી મટવી જરૂરી છે. અને એટલે ઉદ્દાલક અહીંયા સુંદર રીતે મનનની પદ્ધતિ આખી સમજાવે છે. જ્યાં તીવ્ર પીડા થાય, જેમ કે દાંત દુખતો હોય, દાંતમાં જોરદાર દુખાવો થાય, તો આપણું મન આપોઆપ ત્યાં એકાગ્ર થાય છે. એકાગ્રતા માટે કોઈ અભ્યાસ કે સંસ્કારની ત્યાં જરૂર હોતી નથી. એટલે તીવ્ર પીડા વખતે મનની એકાગ્રતા સહજ રીતે ત્યાં થાય જ છે, આપણે સિદ્ધ કરવાની નથી. પરંતુ આત્મામાં, આપણા સ્વરૂપમાં આપણું ચિત્ત સ્વયં, આ મન સ્વયં એકાગ્ર થતું નથી. અને એટલે એના એ મનને આત્મામાં એકાગ્ર કરવાના ખૂબ જ સંસ્કાર જરૂરી છે. અને એટલે આ 9 ખંડોમાં આટલું સુંદર મનનનું ભાથું આપણને આપવામાં આવેલું છે. પીડામાં મન તદાકાર થઈ જાય છે. દાંત દુખતો હોય તો મન દાંતની પીડા રૂપે એટલે તદાકાર થઈ જાય છે, પરંતુ આત્માકાર એટલું સરળતાથી થતું નથી. તો મન આત્માકારે કેવી રીતે થાય? આત્માના આકારે એટલે આ સત્સંપન્ન વગેરે વિચારો જે છે એ કઈ રીતે થાય, એ બધા આ 9 ખંડો જે છે, 9 થી 14 એ સુધીમાં સમજાવવામાં આવે છે. આ તો 9 થી 14 ખંડોનું જે મહાત્મ્ય છે એ થોડુંક મેં લખેલું છે, એટલે હું કીધું એ પહેલાં સમજાવી દઉં. સુષુપ્તિની સુંદર વિચારણા, સુષુપ્તિનું સુંદર ડાયમેન્શન આપણને અહીંયા મળે છે. એટલે સુષુપ્તિ ઉપર જે વિચાર કરવો જોઈએ, સુષુપ્તિના અનુભવથી આપણે જાગ્રતમાં જે વિચાર કરવો જોઈએ, એ પૂરેપૂરું અહીંયા ખબર પડે છે. બૌદ્ધિક શંકાઓ જે છે એ આવી રીતે અભ્યાસથી નહીં, જપ તપથી નહીં, પરંતુ ઊહાપોહથી જ જાય. અત્યારે શ્વેતકેતુ અને ઉદ્દાલક વચ્ચે ઊહ અને અપોહ થઈ રહ્યો છે. શ્વેતકેતુ ઊહ એટલે શંકા કરે છે, અને અપોહ ઉદ્દાલક આપે છે. બૌદ્ધિક જે શંકાઓ છે કે મને આ અનુભવ કેવી રીતે થાય ને આ તે બધું, એમાં ઊહાપોહ જ સમર્થ છે. એટલે એ શંકાઓની નિવૃત્તિ ઊહાપોહથી જ થઈ શકે છે. એટલે શાસ્ત્રનું તાત્પર્ય, સતસંપત્તિ જે છે, અદ્વિતીયતા, એ શાસ્ત્રનું તાત્પર્ય કહેવાય. તો એમાં જે શંકાઓ ઉઠે એને દૂર કરીને શ્રવણ જે કરેલું છે એમાં આપણે સ્થિત થઈએ, એવું આ મનનનું પ્રયોજન છે. આ પ્રમાણે સુંદર બધી ચર્ચા હવે શરૂ થાય છે. હવે આવતા સોમવારે તો જન્માષ્ટમી છે એટલે નહીં થઈ શકે, ગુરુવારે મળીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.